પ્રતિમા નિત્ય જો ટાઈમે એની આરતી કરશો, એને થાળ કરશો, એને જગાડશો, એને પોઢાડશો, એમાં પ્રગટ ભાવ જો તમે રાખશો, રાતના 12 વાગે તમારા ઘરમાં ક્યારેક કોઈ આફત આવીને તે દીએ મંદિરમાં રહેલી એ મૂર્તિમાં રહેલા ભગવાન એ તમારી આફતને ટાળી દેશે, તમારી આફતોને ટાળી દેશે. આવી અનેક ઘટનાઓ થઈ છે. એક આપણા ઘરમાં રહેલું મંદિર અને એમાં રહેલી આટલી મૂર્તિ, એમાં પ્રગટ ભાવ રાખજો. બહુ અદ્ભુત વસ્તુ છે. હરિકૃષ્ણ મહારાજ આવડું જ સ્વરૂપ છે ને, પણ જેને જેને એનો અનુભવ અને અનુભૂતિઓ કરી છે એને પૂછજો કે પ્રભુ એમના થકી શું મળ્યું છે, ઠાકોરજીનું સ્વરૂપ કેવડું છે. એ મહત્વનું નથી, પરમાત્માની સેવા કેવી થાય ને એમાં તમારો પ્રગટ ભાવ કેવો છે એ મહત્વનું છે. તો પરમાત્માની આ રીતે પ્રગટ અહીંયા મારા સિંહાસનમાં મહારાજ બિરાજે છે, આવો ભાવ કરી અને એની ટાઈમે ટાઈમે સેવા કરજો. ટાઈમે ટાઈમે આરતી પૂજા આદિ બધું જ કરજો. કે મારું ઘર ઘર નહીં, આપણું ઘર એ મંદિર બની જવું જોઈએ. આપણું ઘર એ મંદિર થઈ જવું જોઈએ. અને આ રીતે જે દિવસે બનશે ત્યારે તમને સતત અનુભૂતિ તમારા ઘરમાં થશે કે અમારા ઘરમાં કોઈ કામ દિવ્ય શક્તિઓ છે. તમને આ ભાવ જાગશે, અમારા ઘરમાં દિવ્ય શક્તિઓ છે. એની માટેના વાસણો જુદા રાખો, એની માટેની એક નાની એવી મટકી. આપણે વૈષ્ણવો છીએ, આપણે સત્સંગી છીએ.